અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે। દુર્ઘટના સ્થળે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે તેવું જણાવ્યું છે। 500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે આ પ્રોજેક્ટ, ત્યારે વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે। દુર્ઘટના સ્થળે હવે આરોગ્ય અને શિક્ષણના કેન્દ્ર બનશે તેવી વાત પ્રફુલભાઈ પાનસેરિયાએ કરી છે। આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર કરવા માટે 500 કરોડનો ખર્ચ કરાશે। અમદાવાદ પ્લેન ક્રેશના ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, માત્ર ભારતના નહીં પણ વિદેશના લોકો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે। વિદેશના પરિવારજનો પણ પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ માટે ત્યાં સ્થળ પર આવ્યા છે। પ્લેન ક્રેશના સ્થળે યુકેના નાગરિકના પરિવારજને મુલાકાત લીધી છે। ફ્લોંગલના યુકેના વ્યક્તિનું પ્લેન ક્રેશમાં મોત થયું હતું। પરિવારજનો મૃતકના ફોટો લઈને ત્યાં પ્લેન ક્રેશના સ્થળ પર પહોંચ્યા છે। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સર્જાયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનાનો આજે 1 વર્ષ પૂર્ણ થયો છે। કરુણ દુર્ઘટના કે જેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને 270થી વધુ લોકોના જીવ લેનારી આ ઘટના બાદ રાજ્ય સરકારે હવે તે જગ્યાએ 105 કરોડના ખર્ચે નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાની જાહેરાત કરી છે, જેમાં ટાટા કંપનીએ 53 કરોડનું યોગદાન આપ્યું છે। જો કે સરકારી નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જ્યાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યાં બાંધકામ પહેલા જગ્યાની સાફ સફાઈ, હવન અને ધાર્મિક વિધિ અનિવાર્ય છે। સાથે જ મૃતકોની સ્મૃતિમાં એક સ્મારક બનાવવાની પણ માંગ ઉઠી છે, જેથી તે સ્થળ પવિત્ર બને। એટલે હવે આ જગ્યાને જો તમે સ્મારક તરીકે બનાવો તો જે 270 જણાના મૃત્યુ થયા છે એ લોકોના સ્વજનોને પણ એક સારી એવી જગ્યા મળે। અહીંયા એ લોકો દરેક વર્ષી પર અહીંયા આવે, એમના સ્વજનોને યાદ કરે, જેમના મૃત્યુ થયા છે એમને યાદ કરે, જે ગુજરી ગયા છે એ લોકોને પણ એક સન્માન મળે। હવે આ એક કુદરતી હાદસો હતો અને બની ગયું છે, પણ હવે એને જો એવી રીતે સારી જગ્યા બનાવવામાં આવે અને સ્મરણાર્થે અહીંયા જો એવું સ્મારક બનાવવામાં આવે તો એ સારી વાત છે। અને અમારી એક માંગણી છે કે તમે અહીંયા હોસ્ટેલ બનાવો। હોસ્ટેલ બનાવવા માટે અહીંયા બહુ બધી જગ્યા છે, આટલી જગ્યા કદાચ તમે છોડી બી દો તો સરકારને એવો કોઈ ફરક નહીં પડે। અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી પ્લેન દુર્ઘટનાને હવે 1 વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે આ ભયાનક ઘટના એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે। લોકો જ્યારે આ દુર્ઘટનાને યાદ કરે છે ત્યારે ચોક્કસથી કાળજું કંપી ઉઠે છે, તે પ્રકારની આ ઘટના હતી। અને કહી શકાય કે 12 જૂન 2025ના રોજ જ્યારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ સંકુલ પર તૂટી પડી હતી, જેમાં 270થી વધારે લોકોના મોત થયા હતા। હવે રાજ્ય સરકારે આ દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડિંગોને તોડીને નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્ટેલ અને મેસ બનાવવાની જાહેરાત કરી દીધી છે, પરંતુ કેટલાક સ્થાનિક લોકો અને આસપાસના જે રહેવાસીઓ છે તેમનું કહેવું છે કે નવી ઇમારતોના બાંધકામ પહેલા દુર્ઘટના સ્થળે સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવે, ધાર્મિક વિધિ, હવન અને પ્રાર્થના યોજવામાં આવે, તેમજ અહીં જીવ ગુમાવનાર તમામ જે લોકો હતા, મૃતકો હતા, તેમની સ્મૃતિમાં એક નાનું સ્મારક પણ બનાવવામાં આવે। લોકોનું માનવું છે કે આ માત્ર બાંધકામનો મુદ્દો નથી, પરંતુ સેંકડો મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અને સંવેદનાનો વિષય છે। જ્યારે આ દુર્ઘટના ઘટી હતી ત્યારે અહીંયા પડેલો જે કાટમાળ હતો તે હજી પણ જે હોસ્ટેલની બિલ્ડિંગ છે તેમાં યથાવત જોવા મળ્યો હતો। આ જે દ્રશ્યો છે કે જે ગુજરાત ફર્સ્ટના કેમેરામાં જોઈ શકો છો, આ જ જગ્યા પર જે વિમાન ક્રેશ છે તે થયું હતું। અને હવે જ્યારે સ્થાનિકો અને જે મૃતકો હતા તેમના પરિવારજનો જ્યારે અહીંયા આ જ જગ્યા પર કે એક સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે, ત્યારે હવે સરકાર ક્યારે તેમની માંગ પૂરી કરશે અને જો અહીંયા સરકાર સ્મારક બનાવવાની જાહેરાત કરશે અને સ્મારક બની જશે ત્યારે ખરા અર્થમાં જે પરિવારજનો અને સ્થાનિકો છે તે એવું કહી રહ્યા છે કે તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળશે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।